પાપી સ્ત્રી, તારા ગંદા કર્મોને લીધે હું તારા ઘરમાંથી બહાર જાઉં છું. શું તમે જાણો છો મિત્રો કે કેટલાક ઘરો એવા હોય છે જ્યાં માં લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા? હા, કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે, અને જ્યારે તે ઘર છોડી દે છે ત્યારે ત્યાં ફક્ત દુઃખ, દર્દ અને ગરીબીનો પડછાયો જ રહે છે. આજે આપણે જાણીશું કે કયા કાર્યોમાં માં લક્ષ્મીને નારાજ કરે છે અને કેવી રીતે એક સ્ત્રીના કર્મો નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી. મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો અને અમારી ચેનલ રચસાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. મિત્રો, બહુ જૂના સમયની વાત છે. એક નાના ગામમાં અમુક જ ઘરો હતા. ચારે બાજુ ખેતરો, કાચી ગલીઓ અને માટીની સુગંધ. ગામની બરોબર વચ્ચે શેઠ રામદયાળનું ઘર હતું. રામદયાળ બહુ મોટો જમીનદાર નહોતો, પરંતુ મહેનતુ અને ઈમાનદાર માણસ હતો. ગામમાં બધા તેને માનથી શેઠજી કહેતા. તેના અનાજનો નાનો વેપાર હતો, જે ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો. સવારે સૂરજ ઉગતા જ તે કામે નીકળી પડતો અને સાંજે જે થાકીને ઘેર પાછો ફરતો ત્યારે તેની પત્ની સુશીલાબાઈ તેને દરવાજા પર સ્મિત સાથે આવકારતી. સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતા. ચહેરા પર હંમેશા સાદગી દેખાતી. માથા પર નાની બિંદી, સાડીનો પલ્લો માથા પર. તે માનતી હતી કે ઘરની સાચી શોભા તેના સોના ચાંદીથી નહીં, પરંતુ સફાઈ અને સાચા મનથી હોય છે. દરરોજ સૂરજ ઉગતા પહેલા ઉઠીને તે આંગણું વાળતી, તુલસી પર જળ ચડાવતી અને પછી ચૂલામાં દીવું પ્રગટાવતી. તેની આ જ દિનચર્યા હતી. સાદગીમાં ભક્તિ અને ભક્તિમાં અનુશાસન. ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો મહાલક્ષ્મી પોતે રહે છે. રામદયાળ અને સુશીલાબાઈનો એક જ દીકરો હતો, અર્જુન. હજી તો બસ 20 વર્ષનો યુવાન, પણ સંસ્કારોમાં કુછરેલો. અર્જુન દિવસભર પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે મા પાસે બેસીને તેમની વાતો સાંભળતો. તે માને કહેતો, અમ્મા, જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને, ત્યારે લાગે છે કે ઘરમાં સાચે જ દેવી માતા લક્ષ્મી ઉતર્યા છે. સુશીલાબાઈ હસી પડતી અને કહેતી, બેટા, દેવી તો દરેક ઘરમાં રહે છે, જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય. બસ તેમને માનવાવાળું હૃદય જોઈએ. સમય વીતતો ગયો. ઘરમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કિસ્મતના ખેલ અજીબ હોય છે. એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો. તેણે વિચાર્યું કે 2 દિવસમાં ઉતરી જશે, પરંતુ તે તાવ દિવસે દિવસે વધતો ગયો. પહેલા થાક, પછી નબળાઈ અને ધીમે ધીમે હાલત એવી થઈ કે રસોડા સુધી પણ ન જઈ શકતી. રામદયાળે ગામના વૈદ્યને બોલાવ્યા. વૈદ્યજીએ નાડી જોઈ કેટલીક જડીબુટ્ટીઓ આપી, પરંતુ અસર ન થઈ. દિવસે દિવસે સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ. ઘરનું વાતાવરણ જે પહેલા હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલું રહેતું, તે હવે સન્નાટાથી ઘેરાવા લાગ્યું. રામદયાળ અવારનવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતો, કેમ અચાનક આ બધું થઈ ગયું? ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નથી ને? કે અમે કોઈનું દિલ તો નથી દુખાવ્યું ને? તે ઉપર આકાશ તરફ જોતો અને મનમાં ને મનમાં માં લક્ષ્મીને કહેતો, માં, જે પણ ભૂલ થઈ હોય અમને ક્ષમા કરજો. પરંતુ જવાબમાં માત્ર હવાના ધીમા સરસરાહટ સંભળાતા. અર્જુન દરેક ક્ષણ માની પાસે રહેતો. તેમના માટે ઉકાળો બનાવતો, માથું દબાવતો અને ધીમે ધીમે તે સમજવા લાગ્યો કે ઘરનો પાયો માં જ હોય છે. સુશીલાબાઈના બીમાર પડતા જ ઘરનો બધો ક્રમ બદલાઈ ગયો હતો. જે રસોડું હંમેશા ચમકતું હતું, હવે તેવું ન રહ્યું. સફાઈમાં ઢીલાશ આવવા લાગી.
પૂજા પણ ક્યારેક જ થતી હતી, ક્યારેક નહીં. ધીમે ધીમે તે પવિત્રતા જે ઘરની ઓળખ હતી જાણે ફિક્કી પડી ગઈ. એક રાત્રે જ્યારે શેઠ પોતાની પત્નીના માથા પાસે બેઠા હતા, તેણે કહ્યું, સુશીલા, હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં. સુશીલાબાઈ ધીમેથી આંખો ખોલી. આટલી જલ્દી? હજી તો તે બાળક છે. રામદયાળે કહ્યું, હવે તે બાળક નથી રહ્યો. ઘરને સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું જ્યાં સુધી તું છે ત્યાં સુધી નવી વહુને તારી આંખે જોઈ લે. આ કહેતા જ તેનો અવાજ ભારે થઈ ગયો. સુશીલાબાઈએ થોડી વાર વિચાર્યું, પછી બોલી, જો તમને લાગે છે કે આ જ યોગ્ય છે તો કરી દો. બીજા જ દિવસે તેણે નક્કી કરી લીધું કે તે પોતાના દીકરા માટે એક ચારિત્રવાન અને સંસ્કારી છોકરી શોધશે, જે ઘરને ફરીથી એવી જ રીતે સજાવી દે જેવી રીતે તેની પત્નીએ કર્યું હતું. ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રામદયાળ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધી રહ્યા છે. છોપાલો પર બેઠેલા વડીલો હોય કે કૂવા પર વાતો કરતી સ્ત્રીઓ, બધાની વચ્ચે આ જ વાત ઘૂમી રહી હતી. કોઈ કહેતું શેઠજીને મોટા ખાનદાની વહુ જોઈશે, તો કોઈ જવાબ આપતું ના, તે તો સાદગી અને સંસ્કારોવાળા ઘરની છોકરી જ પસંદ કરશે. ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. દરેક જણ જાણતું હતું કે શેઠ રામદયાળ પોતાના દીકરાની ગૃહસ્થી વસાવવાની તૈયારી કરી રહ્યા છે. સંબંધોની ચર્ચા શરૂ થઈ તો આસપાસના ગામોમાંથી લોકો સૂચનો આપવા લાગ્યા. દરેક જણ પોતાના ઘરની દીકરીના વખાણ કરતા. શેઠ બધાની વાતો સાંભળતા, પણ દર વખતે તેના મનમાં એક જ વાત ઘૂમતી, સૌંદર્ય કે અમીરીથી ઘર નથી ચાલતું, ઘર તો સંસ્કારો અને સંયમથી બને છે. તે જ દરમિયાન તેનો જૂનો પરિચિત ગોવિંદજી તેને મળવા આવ્યો. તેણે કહ્યું, શેઠજી, મારા સગાના ઘરમાં એક છોકરી છે, નામ રાધા, સીધી સાદી, ઘર સંભાળવા વાળી અને વડીલોનો આદર કરનારી. મને લાગે છે કે તે તમારા ઘરને લાયક છે. શેઠે કહ્યું, સારું, હું જઈને જોઈ આવું છું. બીજા દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા. પહેલાના જમાનામાં પિતા જઈને છોકરી જોતા હતા. બપોર સુધીમાં શેઠ તે ગામમાં પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું. ઘર સાદું હતું, આંગણું સાફ અને વાતાવરણમાં સાદગી હતી. રાધાના પિતાએ આદરથી સ્વાગત કર્યું. વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી, માથું ઝુકાવેલું, શાંત અને સંસ્કારી. શેઠે મનોમન કહ્યું, આ જ છે તે છોકરી જેમનામાં ઘર સજાવવાની સમજ છે. તે જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ પાકો કરી દીધો અને કહ્યું, હવે બસ શુભ દિવસ કાઢો, હું મારી વહુને જલ્દી જ ઘેર લઈ આવીશ. ઘેર પાછા ફરીને તેણે સુશીલાબાઈને કહ્યું, મેં છોકરી જોઈ લીધી. નામ રાધા છે, સ્વભાવ ખૂબ સારો છે, સુરતમાં સાદગી છે, આંખોમાં આદર ઝલકે છે. સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું, જો તમને મનથી ઠીક લાગી છે તો તે જ યોગ્ય હશે. છોકરી તે જ સારી જે ઘરને અપનાવે. શેઠે માથું હલાવ્યું. મનની શાંતિ મળી છે. લાગે છે હવે ઘર ફરી વસી જશે. થોડા જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો. શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરોમાં ખુશીની લહેર દોડી ગઈ. સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો. સાદગીથી પણ પૂરી રીતો રિવાજ સાથે લગ્ન થયા. રાધા હવે શેઠ રામદયાળના ઘરની વહુ બની ચૂકી હતી. લગ્નને થોડા અઠવાડિયા વીતી ચૂક્યા હતા. ઘરમાં નવી રોનક હતી. બધું જાણે ફરીથી જીવંત થઈ ઉઠ્યું હતું. રાધા સવારે વહેલા ઉઠતી, આંગણામાં જળ છાંટતી, તુલસીને પ્રણામ કરતી અને રસોડામાં મા અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી. સુશીલાબાઈના ચહેરા પર શાંતિ હતી. તેમને લાગતું હતું જાણે ઘરમાં મા લક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય. પરંતુ જેમ જેમ દિવસો વીત્યા, રાધાની આદતો
બદલાવા લાગી. તે હવે સવારે મોડે સુધી સૂવા લાગી અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો. પહેલા તો સૂર્યોદય પહેલા સાવરણીનો અવાજ આવતો હતો. હવે સૂરજ ઊંચો ચડી જતો તો પણ આંગણામાં વિખરાયેલા પાંદડા એમ જ પડ્યા રહેતા. એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચડાવવા નીકળ્યા તો જોયું કે સાવરણી ખૂણામાં પડી છે અને રાધા હજી સુધી ઉઠી નથી. તે રૂમમાં ગયા અને ધીમેથી બોલ્યા, બેટા, હવે તો સૂરજ આંગણા સુધી આવી ગયો, ઉઠી જા. ઘરની રોનક સવારની સફાઈથી શરૂ થાય છે. રાધાએ ઊંઘ ભરી આંખો ખોલી અને બોલી, માજી, આજે બહુ ઊંઘ આવી રહી હતી, બસ થોડું વધારે સુવા દો. સુશીલાબાઈએ કહ્યું, બેટા, મોડે સુધી સુવાથી મનમાં સુસ્તી આવે છે અને જ્યારે મન સુસ્ત થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સવારની હવા અને સૂરજના કિરણો ઘરની બરકત હોય છે, તેને આમ ન ગુમાવ. રાધાએ હળવું સ્મિત આપ્યું, માજી, હું કાલથી ધ્યાન રાખીશ. પરંતુ બીજા દિવસે એ જ થયું. સૂરજ નીકળ્યો, આંગણામાં સન્નાટો રહ્યો અને તુલસીની માટી સૂકી પડી હતી. થોડા દિવસો પછી એક બીજી વાત થઈ. રાધા સાવરણી લગાવી રહી હતી ત્યારે સાવરણી ભૂલથી તેના પગને લાગી ગઈ. સુશીલાબાઈએ જોતા જ અવાજ લગાવ્યો, રાધા બેટી, સાવરણીને પગ ન લગાવતી, આ તો માં લક્ષ્મીનું પ્રતીક હોય છે. રાધાએ હસતા કહ્યું, અરે માજી, આ તો બસ સાવરણી છે, ભૂલથી લાગી ગઈ, હવે આમાં શું અપશુકન? સુશીલાબાએ સાવરણી ઉઠાવીને દિવાલ પાસે રાખતા કહ્યું, બેટા, આજ તો ભૂલ છે. જ્યારે માણસ નાની વાતોને હળવાશમાં લે છે ત્યારે મોટી બરકતો તેનાથી નારાજ થઈ જાય છે. સાવરણી માત્ર સફાઈનું ઓજાર નથી, આ લક્ષ્મીજીનો આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે. રાધાએ હળવા સ્વરમાં કહ્યું, માજી, તમે પણ દરેક વસ્તુની પૂજા બનાવી દો છો. સુશીલાબાઈ હસ્યા પણ આંખોમાં ચિંતા ઉતરી આવી. ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોડા પરથી હટવા લાગ્યું. એક રાત્રે તે જમવાનું બનાવીને થાકી ગઈ અને એઠા વાચણો ચૂલા પાસે છોડીને સૂવા ચાલી ગઈ. અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઉઠ્યા તો જોયું કે રસોડામાં એઠા વાસણોનો ઢગલો લાગ્યો છે. સવારે તેમણે રાધાને કહ્યું, બેટા, રસોડું માં અન્નપૂર્ણાનું ઘર છે, ત્યાં ગંદકી છોડવી યોગ્ય નથી. રાતની ગંદકીથી નકારાત્મકતા પેદા થાય છે. રાધાએ કહ્યું, માજી, તમે તો બસ ચિંતા જ કરતા રહો છો, હું સાફ કરી દઈશ. ને હમણાં સુશીલાબાઈએ ઊંડું શ્વાસ લઈને કહ્યું, બેટા, જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું બરકતને ટાળવું છે. સાફ રસોડાથી જ સુખનો આરંભ થાય છે. રાધાએ કંઈ ન કહ્યું, પણ તેના ચહેરા પર થાક અને અનિચ્છા સ્પષ્ટ દેખાતી હતી. સાંજનો સમય હતો, સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો. ત્યારે જ રાધાએ સાવરણી ઉઠાવીને આંગણું વાળવા લાગી. સુશીલાબાઈએ તરત અવાજ લગાવ્યો, રાધા, સાંજે સાવરણી ન લગાવ બેટા, આ સમયે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. રાધાએ રોકાયા વિના કહ્યું, માજી, જ્યારે દિવસમાં સમય નથી મળતો તો સાંજે સફાઈ કરવી પડે છે, આનાથી શું ફેર પડે છે? સુશીલાબાઈએ દરવાજા પર ઊભા રહીને બોલ્યા, ફેર પડે છે બેટી. સાંજે સાવરણી લગાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ બહાર નીકળી જાય છે. બરકત માત્ર કમાણીથી નથી આવતી, આદતોથી આવે છે. રાધાએ સાવરણી એક તરફ રાખી દીધી અને બોલી, માજી, હું તમારી ઇજ્જત કરું છું, પણ હવે જમાનો બદલાઈ ગયો છે, લોકો આ બધી વાતો નથી માનતા. સુશીલાબાઈએ શાંત સ્વરે કહ્યું, બેટા, જમાનો બદલાઈ શકે છે, પરંતુ ઘરનો પાયો નહીં. જે પરંપરાથી જોડાયેલો રહે તે જ સ્થિર રહે છે. થોડા દિવસો પછી એક બીજી ઘટના થઈ. રાધાએ જમવાનું પૂરું થયા પછી એઠા વાસણો ચૂલાની ઉપર મૂકી દીધા. જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલ્યા, બેટા,
ચૂલામાં અન્નપૂર્ણાનું આસન છે, ત્યાં એઠા વાસણો નથી રખાતા. રાધાએ ઉપર જોયા વિના કહ્યું, માજી, મેં બસ જગ્યાની કમીથી મૂકી દીધા હતા, પછીથી ધોઈ નાખીશ. સુશીલાબાઈએ કહ્યું, રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે. જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે. રાધાએ હસતા હસતા કહ્યું, માજી, દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો. જમવાનું તો મેં બનાવી જ દીધું ને, હવે થોડી વારમાં બધું સાફ થઈ જશે. સુશીલાબાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમના ચહેરા પર નિરાશા હતી, પરંતુ મનમાં હજી પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું. પહેલા જ્યાં સવારે પૂંજાની ઘંટડી વાગતી હતી, ત્યાં હવે સન્નાટો રહેતો હતો. તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી, દીવો ઓલવાયેલો રહેતો હતો. સુશીલાબાઈ હજી પણ દરરોજ સવારે તુલસીની સામે ઊભા રહીને કહેતા કે હે માં, આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે, મારી વહુને સાચી સમજ આપજે. પરંતુ જાણે ઘરની રોશની ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી. શેઠ રામદયાળ હવે ચિંતિત રહેવા લાગ્યા. તેમને લાગતું ઘરમાં કોઈ અદ્રશ્ય ભારેપણું ફેલાઈ ગયું છે. એક દિવસ તેણે સુશીલાબાઈને કહ્યું, સુશીલા, અજીબ વાત છે, હવે કામમાં મન નથી લાગતું, જાણે બરકત ક્યાંક ગુમ થઈ ગઈ હોય. સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું. તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકાર આદતોનું પરિણામ છે, પણ તે હજી પણ તેને ઠપકો આપવા નહોતા માંગતા. તેમને વિશ્વાસ હતો કે પ્રેમથી સમજાવવાથી રાધા બદલાઈ જશે. સમય વીતતો ગયો અને ઘરની રોનક ધીમે ધીમે જાણે માટીમાં મળવા લાગી. પહેલા જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટો હતો, ત્યાં ધૂળ જામવા લાગી. રાધા હવે મોટા ભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી. સફાઈ અડધી અધૂરી, પૂજા ક્યારેક કરે ક્યારેક ન કરે, અને ઘરમાં હવે તે પોતાપણું નહોતું જે પહેલા દરેક ખૂણામાં ઝલકતો હતો. શેઠ રામદયાળે સૌથી પહેલા બદલાવ પોતાના વ્યાપારમાં અનુભવ્યો. પહેલા જ જે સોદા ફાયદાકારક રહેતા હવે ખોટમાં જવા લાગ્યા. ગોદામમાં અનાજના કીડા લાગી ગયા, કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. શેઠ ઘણી રાતો જાગીને હિસાબ કિતાબ જોતા, પણ સમજી નતા શકતા કે ભૂલ ક્યાં થઈ રહી છે. એક સાંજે તેણે સુશીલાબાઈને કહ્યું, સુશીલા, અજીબ વાત છે, હવે કામમાં મન નથી લાગતું. સુશીલાબાઈએ ધીમા સ્વરે કહ્યું, બરકત ત્યારે ગુમ થાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે છે. મહાલક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી લાપરવાહી ઘર કરી જાય. શેઠે ઊંડો શ્વાસ લીધો. તું કહેવા માંગે છે કે તે આગળ ન બોલ્યા, પરંતુ બંનેની નજરો એક જ દિશામાં ઉઠી, રાધા તરફ. રાધા પણ આ બધું જોતી હતી, પરંતુ તેને લાગતું કે આ બસ સમયનો માર છે. એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા, દરેક કામ ઊંધું કેમ થઈ રહ્યું છે? તો રાધાએ કહ્યું, પિતાજી, આ બધું અંધવિશ્વાસ છે. વેપારમાં ઉતાર ચઢાવ તો થતા રહે છે. શેઠે આંખો મોટી કરી. તું નહીં સમજે વહુ, જ્યારે ઘરની સ્ત્રીઓ આ રીતે ભૂલ કરે છે ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય છે. તે દિવસ પછી વાતાવરણ વધારે ભારે થઈ ગયું. ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી. રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. સાવરણી ત્યાં જ ખૂડામાં પડી રહેતી. રસોડામાં વાસણો ક્યારેક સાફ ન રહેતા. સુશીલાબાઈ હવે મોટા ભાગે ચૂપ રહેવા લાગ્યા હતા. તે દરરોજ સાંજે તુલસી પાસે બેસીને મનોમન કહેતા, માં, હવે કંઈક તું જ કર. એક રાત્રે જોરદાર પવન ફૂંકાયો અને આંગણામાં રાખેલો દીવું બુઝાઈ ગયું. તે જ પળે ગોદામમાંથી ખબર આવી, શેઠજી, આગ લાગી ગઈ. શેઠ દોડ્યા, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. ગોદામનું અડધું અનાજ બળીને ખાક થઈ ગયું હતું. ગામના લોકો કહેતા, આવું તો પહેલા ક્યારેય નથી થયું.
રામદયાળ ત્યાં જ બેસી ગયો. માથા પર હાથ રાખીને બોલ્યો, લાગે છે માં લક્ષ્મી સાચે મોઢું ફેરવી લીધું છે. ઘેર પાછા ફરતી વખતે તેની આંખોમાં આંસુ હતા. તે રાત્રે ઘરમાં કોઈ કંઈ ન બોલ્યું. શેઠના દિલમાં પહેલીવાર આ અહેસાસ બેસી ગયો હતો કે હવે જો કંઈ ન બદલાયું તો આ ઘરની ખુશીઓ ક્યારેય પાછી નહીં આવે. શેઠની મહેનત, નામ અને ઇજ્જત બધું એક સાથે ડૂબી ગયા. ઘરનું વાતાવરણ પણ હવે બદલાઈ ચૂક્યું હતું. પહેલા જ્યાં દરરોજ સવારે પૂંજાની ઘંટડી, તુલસીની સુગંધ થતી હતી, ત્યાં હવે સન્નાટું હતું. શેઠ રામદયાળ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલા રહેતા. રાત્રે અવારનવાર ઓસરીમાં બેસીને બબડતા, માં લક્ષ્મી ક્યાં જતી રહી? એક સાંજે શેઠ ઘેર પાછા ફર્યા. ચહેરો ગુસ્સાથી લાલ હતો. તે આંગણામાં બેસી ગયા અને એકદમ બોલ્યા, બસ હવે વધારે સહન નથી કરી શકતો હું આ બધું. સુશીલાબાઈ ચોંકી ગયા. શું થયું? શેઠજી જોરથી કહ્યું, શું કહું? બધું ખતમ થઈ ગયું. મહેનત, ઇજ્જત, કારોબાર બધું બળીને રાખ થઈ ગયું. અને હું જાણું છું કે આ બધું કોના કારણે થયું છે. તેની નજર રાધા પર ટકી ગઈ, જે પાસે જ ઊભી હતી. રાધા ગભરાઈ ગઈ. ધીમા સ્વરે બોલી, પિતાજી મારાથી શું ભૂલ થઈ છે? હું તો દરરોજ મારું કામ કરું છું. શેઠનો સ્વર ભારે અને ધ્રુજતો હતો. કામ તે ઘરનું રૂપ બદલી દીધું બહુ. ન સફાઈ, ન શ્રદ્ધા, ન સવારનો દીવો. જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય છે તો લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે. જે દિવસે તું આ ઘરમાં આવી તે જ દિવસથી બરકત ઘટવા લાગી. રાધાની આંખો ભરાઈ આવી. તે રડતા રડતા બોલી, મેં કોઈનું ખરાબ નથી ઈચ્છું પિતાજી. મેં બસ મારા ઢંગથી જીવવાની કોશિશ કરી. જો પૂંજામાં મોડું થઈ જાય કે સફાઈમાં કમી રહી જાય તો શું બધા વિનાશનું મૂળ હું જ છું? શેઠ ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા, હા, કારણ કે ઘરનો પાયો સ્ત્રીના કર્મોથી ટકે છે. જો તેમાં જ ઢીલ થઈ જાય તો આખું ઘર ભાંગી પડે છે. તારા આવ્યા પછી ન શાંતિ બચી ન બરકત. હવે હું તને કંઈ વધારે નથી કહી શકતો. બસ એટલું કે આ ઘરમાંથી જા. રાધા, તું જા અને તારા કર્મો પર પોતે વિચાર કર. રાધા સ્તબ્ધ રહી ગઈ. તેણે ધ્રુસતા અવાજે કહ્યું, માજી તમે તો કંઈક કહો. શું સાચેમાં મારા જ કારણે આ બધું થયું? સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા, પરંતુ શબ્દ ના નીકળ્યા. રાધાના ગાલ પર આંસુ લૂંટાઈ પડ્યા. શેઠે કડક સ્વરે કહ્યું, હવે આ ઉમરાને પાર ન કરતી જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થઈ જાય. રાધાએ કંઈ પણ બોલ્યા વિના માથું ઝુકાવ્યું. તેણે ધીમેથી ઉમરો પાર કર્યો. તે જ ઉમરો જ્યાંથી થોડા મહિના પહેલા તેણે પહેલીવાર પગ મૂક્યો હતો. અને રાધા કંઈ પણ કહ્યા વિના, કોઈ સામાન વિના, આંસુઓથી ભીંજાયેલી સાડીમાં તે ઘરમાંથી નીકળી ગઈ. પગ ભારે હતા, પણ મનમાં એક સંકલ્પ સળગી રહ્યો હતો. હવે તે માં લક્ષ્મી પાસે ક્ષમા માંગશે. ભલે તેના માટે તેને પોતાને મિટાવી દેવું કેમ ન પડે. રાત ઠંડી હતી. રસ્તો સુનસાન. ગામની બહાર નીકળતા જ ગાઢ જંગલ શરૂ થઈ ગયું. વૃક્ષોના છાયણાના ચાંદની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી હતી. તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ. આંસુ રોકાઈ નહોતા રહેતા, પણ અંદર એક અજીબ દઢતા હતી. તેણે હાથ જોડીને કહ્યું, માં, જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. રાત વીતી ગઈ. દિવસ નીકળ્યું. ભૂખે શરીર તોડી નાખ્યું, પણ તેનું મન વધારે મજબૂત થતું ગયું. ત્રીજા દિવસે જ્યારે સૂરજ ઢળવા આવ્યો તે ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. રાધાએ આંખો ખોલી. સામે સુનેરી આભા હતી અને તે આભામાંથી નીકળ્યો એક દિવ્ય સ્વર. રાધા ધ્રુજતા ધ્રુજતા ઊભી થઈ. માં લક્ષ્મી, શું સાચે માં તમે મારી સામે છો? માં લક્ષ્મી હસ્યા. તેમનો ચહેરો પ્રકાશથી ભરેલો હતો. હા બેટી, હું આવી છું. તારું આહ્વાન સાચું હતું. તારા પશ્ચાતાપે મને અહીં ખેંચી લાવી. પણ કહે, તું દુઃખી કેમ છે?
રાધા જમીન પર ઝૂકી ગઈ. આંસુઓથી ભરેલા સ્વરે બોલી, માં, મારાથી બહુ ભૂલ થઈ. મેં તમારી પરંપરાઓની અવગણના કરી, સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી અને હવે મારા કારણે બધું નષ્ટ થઈ ગયું. કૃપા કરીને કહો માં, આખરે મેં કઈ ભૂલ કરી છે? માં લક્ષ્મીનો સ્વર મધુર હતો પરંતુ ગંભીર. બેટા સાંભળ, જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું પોતે જ તેના ઘરથી દૂર ચાલી જાઉં છું. પછી તેમણે પોતાની ઉજળી હથેળી ઉઠાવી અને એક એક કરીને જણાવ્યું. પહેલી ભૂલ, તેમણે કહ્યું, જ્યારે કોઈ સ્ત્રી સાવરણીને પગ લગાવે છે તો તે માં લક્ષ્મીનું અપમાન કરે છે, કારણ કે સાવરણી જ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. બીજી ભૂલ, જ્યારે એઠા વાસણો ચૂલા પર રાખવામાં આવે છે તો અન્નની દેવીમાં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. જ્યાં અપવિત્રતા રહે છે ત્યાં હું પ્રવેશ નથી કરતી. ત્રીજી ભૂલ, જ્યારે ઉમરા પર બેસીને ભોજન કરવામાં આવે છે તો તે સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું હોય છે તે અશુદ્ધ થઈ જાય છે. હું ઉમરા પરથી પાછી ફરી જાઉં છું. ચોથી ભૂલ, જ્યારે સાંજના સમયે સાવરણી લગાવવામાં આવે છે તો તે મારા આગમનના સમયે મને જ ઘરની બહાર કાઢી મૂકે છે. પાંચમી ભૂલ, જ્યારે સ્ત્રીઓ મોડે સુધી સૂવે છે અને સૂરજ નીકળ્યા પછી પણ ઘર બંધ રહે છે તો આળસના કારણે ઘરની ઉર્જા નષ્ટ થઈ જાય છે. હું આવા ઘરોમાં નથી રોકાતી. છઠ્ઠી ભૂલ, જ્યારે આંગણાની સફાઈ નથી થતી તો ત્યાં નકારાત્મકતા ફેલાય છે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું, જ્યાં ગંદકી જોઉં છું. સાતમી ભૂલ, જ્યારે એઠા વાસણો આખી રાત રસોડામાં પડ્યા રહે છે તો તે અંધકારને બોલાવે છે અને હું આવા ઘરોમાંથી વિદાય લઈ લઉં છું. આઠમી ભૂલ, જ્યારે કોઈની સામે દરવાજાને પગથી કે થૂકથી ઠોકવામાં આવે છે તો તે ઘરની મર્યાદાને ઈજા પહોંચાડે છે. હું ત્યાં નથી ટકી શકતી જ્યાં આદર ન હોય. નવમી ભૂલ, જ્યારે ઘરમાં ઝઘડો અને કડવાશ રહે છે તો મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં ટકી નથી શકતું. 10મી ભૂલ, અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા, સફાઈ અને સંયમને હળવાશમાં લે છે તો તે પોતે પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે છે. માં લક્ષ્મીજીનો અવાજ ધીમો થયો. યાદ રાખ બેટા, હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સાચું મન હોય છે. આ રીત નથી, જીવનનું સંતુલન છે. રાધાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, માં, હવે સમજી, ઘરની રોનક સજાવટથી નહીં, આદર અને પવિત્રતાથી આવે છે. માં લક્ષ્મી હસ્યા. તે ભૂલ માની છે. હવે તારું ઘર ફરી ઉજળશે. જા બેટી, તારા સાસરે પાછી જા. તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે. આટલું કહીને દેવીનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું. રાધા ત્યાં જ ઝૂકી રહી, હાથ જોડીને બોલી, માં, હું તમારું વચન નિભાવીશ. હવે આ જન્મમાં ફરી કોઈ આવી ભૂલ નહીં કરું. પછી તેણે માથું ઉઠાવ્યું. આંસુઓમાં સ્મિત હતું અને પગ ગામ તરફ વધાર્યા. જેમ જ તેણે ઉંબરો પાર કર્યો, સુશીલાબાઈ દોડીને આવ્યા અને આંસુઓ સાથે બોલ્યા, રાધા, તું પાછી આવી? રાધાએ કહ્યું, માજી, મેં બધું સમજી લીધું છે. માં લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે ઘર સાફ સફાઈ અને પૂજા શ્રદ્ધા સાથે હોય. તે જ દિવસથી ઘરમાં ફરી રોનક પાછી આવી. વ્યાપાર સંભળી ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શેઠજીના ઘરમાં માં લક્ષ્મી ફરીથી વસી ગયા છે. મિત્રો, યાદ રાખો, જે ઘરમાં સ્ત્રીઓ ગંદકી રાખે છે, મોડે સુધી સૂવે છે, રસોડામાં એઠા વાસણો છોડે છે, સાંજે સાવરણી લગાવે છે, ઉમરા પર બેસે છે કે સફાઈને હળવાશમાં લે છે, તે ઘરમાં ક્યારેય માં લક્ષ્મી પ્રવેશ નથી કરતા. આવા ઘરોમાં સુખ નથી ટકતું, પરંતુ ગરીબી અને દુઃખનો વાસ બની જાય છે. માં લક્ષ્મી તે જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા, સચ્ચાઈ અને શ્રદ્ધા હોય. તો બહેનો અને ભાઈઓ, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો આ 10 ભૂલોને આજથી છોડી દો
અને તમારા ઘરને પવિત્ર રાખો. જો તમને માં લક્ષ્મી અને રાધાની આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, તમારા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.